એટલે આપણે આ બધું સાફ કરી અને પછી પાછો આપણે ટાંકો ભરી લઈએ. જો મિત્રો આ રીતે આપણે પેલા હાવેણો મારી દે. તો જો મિત્રો કમ્પ્લીટ તો હોય તો ગયો જ છે આપણો ટાંકો. સૂનો અને વ્હાઇટ સિમેન્ટ બે મિક્સ કરી અને આમાં લગાડ્યા છે. તો જો મિત્રો ટાંકો ભરાવાનું પણ ચાલુ થઈ ગયું છે. હાલો મિત્રો, અટાણે વાગી ગયા છે સવારના 9 અને આપણે આજે એક નવું કામ કરવાનું છે. તો આપણા માટે નવું કામ એ છે કે આપણી પાછળ જે આરસીસી ટાંકો રહ્યો એ આપણે સાફ કરવાનો છે. કેમ કે આપણે સાફ નથી કર્યો એનું 1 વર્ષ થઈ ગયું છે. તો હવે આપણે વ્યવસ્થિત રીતે સાફ કરી અને ફટાફટ આપણે ભરી લઈએ. કેમ કે ભાઈ આને ધોવો એટલે થોડીક વાર લાગે, પરબારો ન ધોવાઈ જાય. તો આમાં તો આપણે 2 થી 3 દી વયા જાય. તો જુઓ મિત્રો, આ રહ્યો આપણો ટાંકો અને આ ટાંકાને આપણે આખો ધોવાનો છે. તો આપણે સાફસૂફ કરી અને ભરી લઈએ. કેમ કે આપણે નથી ધોયો એનું 1 વર્ષ થઈ ગયું છે. એટલે મિત્રો હવે આપણે પાણીનો પણ ઘટાડો આવે છે. આપણે પીવામાં ને બધે ઉપયોગ કરશું એટલે આપણે વ્યવસ્થિત રીતે ધોઈ અને આ ટાંકો ભરી લઈએ. તો જુઓ મિત્રો, આ રહ્યો આપણો ટાંકો અને 1 વર્ષ થયું આપણે ભાઈ ધોયો નથી એનો. પટાણે આપણે ઉનાળામાં તો સાફ કરવો પડે એમ જ છે. કેમ કે આપણે જ્યાંથી દર વર્ષે પાણી આવે છે ત્યાંથી આપણે પાણી આવે એમ છે. તો એને પણ પાણી 2-3 દિવસ જ પડ્યું છે. એટલે આપણે આ બધું સાફ કરી અને પછી પાછો આપણે ટાંકો ભરી લઈએ. જો મિત્રો, તો એટલું પાણી રહ્યું છે હવે. કેમ કે ટાંકામાં પાણી પણ ઘણું બધું છે. આપણે 15 દીથી આ બધું પાઈએ છીએ તો એ આપણે ખાલી થાય. જો 3-4 દી. તો હાલો મિત્રો, આપણે આ પાણી ખાલી થઈ જાય એટલે આપણે ટાંકામાં ઉતરવું જોઈએ. આપણે સીડી પણ ઉતારી દીધી છે અંદર અને પછી આપણે આ બધો ટાંકો રહ્યો એ સાફ કરશું. તો મિત્રો, આપણે ઉતરી ગયા છીએ અટાણે ટાંકાની અંદર અને ટાંકામાં જો મિત્રો અટાણે પાણી ખાલી થઈ ગયું છે. આપણે ઊભા રહીએ એટલું. કેમ કે એટલું પાણી આપણે રાખ્યું છે એટલે તોય અને આ બધો કદડો રહ્યો એ નીકળી જાય. તો જો આ બધું સોયટું એ આપણે કાઢવાનું છે. તો જો મિત્રો, આ રીતે આપણે પેલા હાવેણો મારી દે. તો આ રીતે ઉકાઈ ગયું છે એટલે ખરી જાય છે. ભાઈ વરહે એકવાર આપણે સાફ કરવાનો હોય. આ સાફ કરવો એ પણ અઘરો છે. જો આખો ટાંકો એકદમ મોટો ટાંકો છે અને પાણી પણ એકદમ જોરદાર હમાય. કેમ કે ખાલી કરવા ટાણે આપણને ખબર પડે કે બહુ પાણી છે. તો જો આપણે બધું પી ગયું તો પણ હજી પાણી છે. જોવું કે પાણી 2 રીંગ જ હતું, જે અહીંયા સુધી જ પાણી હતું. જોવું તો પણ હજી પાણી છે, અડધી રીંગ જેવું. ચાલો આપણે હવે ફટાફટ તો વર્ગી જાય તો એ આપણું કામ 2 દીએ પૂરું થાય. તો મિત્રો, અટાણે વાગી ગયા છે 3:30 અને આપણે બધી સાઈડો હતી એ કહી નાખી છે. જો અને ઝાઝો ટાઈમ થઈ ગયો છે ધોવામાં એટલે હવે થોડા ડાઘા તો જાતા જ નથી. જો કેમ કે આપણે આ રીતે મિત્રો કહી ધોયો છે. જો આ રીતે કહીએ તો પણ ન જાય હવે. કેમ કે ઝાઝો ટાઈમ થઈ ગયો છે. આ સૂનો મારેલ છે, એ સોટેલો છે સૂનો ને વ્હાઇટ સિમેન્ટ. જો આ રીતે આમ બરાશ ગઈને આપણે હવે 2 બરાશ તોડી નાખ્યા છે. અને જુઓ મિત્રો, એટલો બધો ડૂસો નીકળ્યો છે આ સાઈડોમાંથી કર્યો બધો. જુઓ એટલે આપણે એક તારા વહી ગયા હતા મિત્રો 10 વાગ્યાના. તો એ અટાણે 3:30-4 જેવું થયું છે. તો એ અટાણે આપણે સાઈડો બધી પૂરી કરી છે. તો હવે આપણે આનું તરિયું કહી નાખશું. કેમ કે આ બધું પાણી રહ્યું કાઢવું જોઈએ. તો હાલો આપણે ફટાફટ એ કામ કરી નાખીએ. તો મિત્રો, હવે આપણે ધોવાનું છે તરિયું. તો જુઓ, આ બધો આપણે સાઈડમાંથી ઉખેડ્યો એ સેવાર છે. અને મિત્રો, આમાં તો હાવેણો કામ પણ નથી કરતો. જો કેમ કે આમાં આપણે પાવડો લેવો જોઈએ. અને આપણે પાવડે હોય કે હોવું જોઈએ. જો એટલો માલ નીકળો ભાઈ સાઈડોમાંથી. હાલો મિત્રો, તો આજ બીજો દિવસ છે. કેમ કે વાગી ગયા છે 10 અને આપણે ટાંકો કમ્પ્લીટ અટાણે ધોવાઈ ગયો છે. કેમ કે હજી આજ સાંજ સુધી આમાં મહેનત કરવી જોઈએ. કેમ કે હજી આપણે સૂનો બાકી છે. તો જો મિત્રો, કમ્પ્લીટ ધોવાઈ તો ગયો જ છે આપણો ટાંકો. અને આ તરિયું પણ એકદમ ચોખ્ખું કરી નાખ્યું છે અને હુકાઈ પણ ગયું છે. અને હવે આપણે વાહે ચાલુ છે. જુઓ સૂનો અને વ્હાઇટ સિમેન્ટ બે આપણે મારવાના છે. તો જો આવી રીતે આપણે સીડી રાખી છે
કેમ કે બે રીંગ પહેલાં સીડી ઉપર ઊભીને કરવું જોઈએ. અને બાકી આપણે આ ટેબલ રાખ્યું છે, જો ટેબલ ઉપર ઊભી અને અહીંયા આપણે પોતાઈ જાય. જો મિત્રો કેમ કે હવે હુકાવા પણ મીંડો છે અને આ રીતનો ઉકળે છે જો. અને ટાંકો ભરાય એટલે કાંઈક પાણીનો કલર અલગ જ લાગશે, તો એ પણ આપણે જોવું. તો હાલો આપણે હવે ફટાફટ સૂનો મારી દઈએ. હલો મિત્રો, અટાણે વાગી ગયા છે સાંજના 6 અને 6 વાગ્યે આપણો ટાંકો ધોવાઈ અને કમ્પ્લીટ થઈ ગયો. તો આપણે ટાંકો ધોવામાં 2 દી વહી ગયા જોવો. તો આપણે સૂનો અને વ્હાઇટ સિમેન્ટ બે મિક્સ કરી અને આમાં લગાડ્યા છે. તો જુઓ મિત્રો, આ રીતનો ટાંકો થઈ ગયો છે. અને હવે આપણે કાયલાને ભરવાનું ચાલુ કરશું. તો આ રીતનો ટાંકો ધોવાઈ અને કમ્પ્લીટ થઈ ગયો છે. અને મિત્રો આના જે વાલ આવે એ વાલ ફેલ થઈ ગયો છે. તો અહીંયા આપણે 3નો વાલ મૂકેલો છે. તો એ વાલ રહ્યો એ આપણે ફેલ થઈ ગયો છે. તો એ વાલ આપણે લેવા કેશોદ જવું જોઈએ. તો એ વાલ લઈ આવી અને ફિટ કરી અને પછી આપણે ટૂંકમાં મોટર ચાલુ કરશું. કેમ કે મિત્રો આપણે પાણી રહ્યું એ આમાં બહુ ભરેલું હોય, કેમ કે 1 લાખ લીટરની માથે પાણી ભર્યું રહીએ. તો આપણે આના વાલને બધું કમ્પ્લીટ રાખવું પડે. કેમ કે આપણે ધોયો તો એમ થયું કે વાલ એક લીક છે, તો એમ થયું કે એક વાલ પણ બદલાવી નાખીએ. તો જુઓ મિત્રો, આ વાલ પણ એવો આવે. તો આ વાલ આપણે ટાંકો બનાવ્યો તે દી નાખ્યો હતો. તો આ વાલના 4 વર્ષ થઈ ગયા છે. આપણે ટાંકો બનાવ્યો એના 4 વર્ષ થયા છે. તો આ વાલ ઓમ તો કમ્પ્લીટ જ છે, પણ થોડોક લીક લાગતો હતો, તો આપણે વાલ બદલાવી નાખીએ. અને આ ઝીણકા વાલ પણ આપણે મૂકેલા છે, કેમ કે આપણે ડ્રીપ હાંકીએ છીએ એટલે ડ્રીપ ઉપર. તો આ વાલ પણ નબળા પડી ગયા છે. તો આપણે બધાય વાલ બદલાવી નાખીશું. તો હાલો હવે આપણે વાલ નાખી અને પછી ભરવાનું ચાલુ કરીએ. હાલો મિત્રો, આજે 3જો દિવસ ઉગી ગયો છે. અને તો જો મિત્રો, આ બધાય વાલ આપણે બદલાવી નાખ્યા છે. અને વાલ આપણે અહીં ન મળ્યા એટલે આપણે કેશોદ જવું પડ્યું હતું. કેમ કે આપણે વાલ આ કંપનીના જ નાખ્યા હતા, એતલ કંપનીના. તો આપણે 4 વર્ષ વાલ આવેલા. તો આપણે પાછા એ જ વાલ આમાં નાખ્યા છે. તો હવે અટાણે આપણે ટાંકો ભરવાનું પણ ચાલુ થઈ ગયું છે. તો જુઓ મિત્રો, ટાંકો ભરાવાનું પણ ચાલુ થઈ ગયું છે. તો મિત્રો, આપણો ટાંકો ભરાતા 5 થી 5.5 કલાક હોઈ જાય. તો હજી તો આપણે થોડુંક તર્યું જ ટકાણું છે, એટલો જ ભરાણો છે. હજી આપણે ચાલુ કરી જ છે, હમણાં 15 મિનિટ થઈ છે. તો મિત્રો, આ વખતે આપણે પાણી થોડુંક ઘટે એમ. તો આપણે જેની વાડીએથી પાણી આવે છે એ ભાઈએ પણ તલ વાવી દીધા છે. તો હવે એમ થયું કે આપણે હાઈ ક્લાસથી ટાંકો સાફ કરી અને આપણે પીવામાં હાલે. તો એ રીતે વ્હાઇટ સિમેન્ટ અને સૂનો મારી અને પછી આપણે ટાંકો ભરવાનું અટાણે ચાલુ કરી દીધું. મિત્રો, આપણે પીવામાં ઘટે તો પણ ઉપયોગ કરી શકીએ. એટલે આપણે હાઈ ક્લાસ ધોઈ અને ભર્યો છે ટાંકો. કેમ કે હવે તો એ ભાઈ ત્યાંથી પોરતો આપણે પાણી આવતું જ ઓણ. તો એ ભાઈએ તલ વાવ્યા છે એટલે વધશે તો પાછું આવશે. એટલે આપણે આજ પહેલે પીવામાં પણ આ પાણીનો ઉપયોગ કરવાનો. ફાઇનલી મિત્રો, આપણો ટાંકો અટાણે ભરાઈ ગયો છે. અને ભરાણો તરીએથી ખાલી હતો. 5.5 કલાકમાં આપણો ટાંકો ભરાઈ ગયો જુઓ. કેમ કે થોડોક અધૂરો રહ્યો ને એ પાણી આવતું હતું, એ વાઈમાં પાણી થઈ રહ્યું અટાણે. એટલે આપણે આપણી સિંગલ ફેસની કેદુની પડી હતી. તો એમાં પણ અટાણે 1.5-પોણી કલાક હાલી જાય. તો આપણો ટાંકો થોડો અધૂરો છે. તો થોડોક આપણે ચલાવી દેવું એટલે થોડાક જે કાંઈ કચરાટ છે એ નીકળી જાય. તો મિત્રો, આ પાણીને હવે આપણે પીવામાં પણ ઉપયોગ કરી શકીશું. જો તો જુઓ મિત્રો, એકદમ તાજો નીર લાગે અને ટાંકાનો કંઈક કલર આખો અલગ જ લાગે જોવો પાણી પીવું હોય તો હવે હમણાં સલવાની તૈયારી છે. તો થોડા કુસાને એવું દેખાય છે, તો સલસીએ એટલે એ પણ નીકળી જાય. હવે મિત્રો, આ વિડીયોને પૂરો કરી. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.